નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વર એસવીઈએમ સ્કૂલના વાર્ષિકોત્સવમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જોવા મળી। અંકલેશ્વરની એસવીઈએમ સ્કૂલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ યોજાયો હતો। અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વરની એસવીઈએમ સ્કૂલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ કલરવ કુંજોત શાળામાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર, અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયા તેમજ શાળાના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ અને સુપરવાઇઝર મીતા રીંડાણી સહિતના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા, વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ સ્કૂલ પ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ મા શારદાદેવી ભવન જીનવાલા કેમ્પસમાં રાખવામાં આવ્યો છે। આજના મુખ્ય મહેમાન તરીકે કેશવ કેલડિયા સર, ચીફ ઓફિસર સર, દિવ્યેશ પરમાર સર, શિક્ષણ નિરીક્ષણ ડીઓ કચેરી ભરૂચ। બપોરનો એક કાર્યક્રમ છે, એની અંદર સંદીપભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ અંકલેશ્વર નગર સેવા સદન, લતા મેડમ અમારા ટ્રસ્ટીશ્રી છે અને અંકલેશ્વર એજ્યુકેશન કરતા તમામ ટ્રસ્ટીઓ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ધોરણ 1 થી 8 અને નાના બચ્ચાઓ, ભૂલકાઓ, શિશુ નર્સરી ના બાળકોનો પણ આમાં સમાવેશ થયો છે। આજના આ કાર્યક્રમનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યક્રમની સાથે સાથે સહ-અભ્યાસ પ્રવૃત્તિ પણ કરે અને સર્વાંગી વિકાસ થાય એવો એક શુભ હેતુસર આજે આ કાર્યક્રમનો નિર્માણ કરવામાં આવ્યું છે। અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટનો પણ આપણે હું આભાર વ્યક્ત કરું છું કે એમને આ બાળકોની અંદર આ શક્તિ ખીલાવવા માટે અમને સહભાગી બન્યા અને અમને પ્રેરણા આપી। થેન્ક યુ।